તો મિત્રો, ફ્લાવર અને બટાકાનું શાક તમે બહુ વખત ખાધું હશે, પણ આજે આપણે ફ્લાવર અને બટાકા એકદમ નવી રીતથી બનાવવાના છે. તો આ રીતથી તમે પણ આ સબ્જી બનાવજો, એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બને છે. તો ચલો આપણે રેસીપી શરૂ કરીએ. અહીંયા ફ્લાવર લીધું છે 500 ગ્રામ. હવે આને મોટા મોટા ટુકડામાં કાપી અને આપણે ધોઈ લેવાનું છે. તો મિત્રો, ફ્લાવર બટાકાની એકદમ નવી સબ્જી બનાવવા માટે આપણે ફ્લાવરને મોટા ટુકડામાં કાપી લીધા છે. સાથે સાથે બટાકા નાના લીધા છે, એને પણ આપણે વચ્ચેથી એક કટ મૂકીને 2 ભાગ કરી લીધા છે. બરાબર, આને બરાબર પાણીથી ધોઈ 2-3 વખત પછી કોરા કરી લીધા છે. ચલો હવે આપણે રેસીપી આગળ વધારીશું. તો મિત્રો, ચૂલો સળગાવી કઢાઈની અંદર આપણે તેલ ગરમ કરવા મૂકી લીધું છે. તો હવે આપણે ફ્લાવરના મોટા ટુકડા અને બટેકાને સેલો ફ્રાય કરી લેવાના છે. તો ચલો હવે આપણે એને તેલ ગરમ થાય એટલે ફ્રાય કરી લઈશું. તો મિત્રો, આપણું તેલ ગરમ થઈ ગયું છે અને હવે આપણે ફ્લાવર અને બટેકાને સેલો ફ્રાય કરી લેવાના છે. તો મિત્રો, ઉમેરતી વખતે થોડું ધ્યાન રાખવાનું, તેલ ગરમ હોય આપણને દાજે નહીં. તો મિત્રો, આપણા ફ્લાવર અને બટાકા બરાબર સેલો ફ્રાય થઈ ગયા છે. હવે આપણે એને કાઢી લઈશું. તો મિત્રો, આપણા બટાકા અને ફ્લાવર બરાબર ફ્રાય થઈ ચૂક્યો છે. હવે આપણે રેસીપીને આગળ વધારીશું. આવી રીતે સળગતા ચૂલા પર આપણે આવી રીતે ગ્રીલર મૂકી લેવાનું અને ગ્રીલર પર આપણે અહીંયા 2 થી 3 નંગ ડુંગળી, 5 થી 6 નંગ લીલા મરચાં, 2 ટામેટાં અને 2 આખી કરી લસણ લીધું છે. હવે આપણે એને બરાબર શેકી લેવાનું છે. પછી આપણે એકદમ ફાઇન પેસ્ટ એની બનાવી લેવાના છે. તો મિત્રો, ટામેટા જલ્દી સરસ શેકાઈ જતા હોય છે. જુઓ, ફાટી ગયા છે. એટલે આપણે ફેરવતા ફેરવતા શેકવાનું છે. ફેરવતા જવાનું ને શેકવાનું છે. અને લસણ જલ્દી શેકાઈ જતું હોય છે, એટલે જોઈ લેવાનું કે બળે નહીં અને પછી કાઢી લેવાનું. જુઓ, લીલા મરચાં કેટલા સરસ શેકાઈ ગયા છે. તો મિત્રો, આની જે ગ્રેવી બનશે ને એનો ટેસ્ટ જ કંઈ અલગ હશે. એકદમ સ્મોકી ફ્લેવર વાળું બનશે. તો હવે આપણે લઈ લઈશું ડીશમાં અને હવે આપણે આની ઠંડુ થાય એટલે પછી સમારીને સરસ પેસ્ટ તૈયાર કરવાની છે. તો મિત્રો, ઠંડુ થાય પછી આવી રીતે આપણે ટામેટા, ડુંગળી, મરચાંની છાલ ઉતારી લેવાની. જો એકદમ સરળતાથી નીકળી જાય છાલ આખી. અરે, આનો સ્મોકી ટેસ્ટ તો અત્યારથી જ આવવા લાગ્યો છે. રેસીપી બન્યા પછી તો ઓર ટેસ્ટ થઈ જશે. જબરદસ્ત આવે સ્વાદ. તો ચલો આપણે હવે આને બધાની છાલ ઉતારી લઈશું. તો મિત્રો, આપણે મિક્સરનો હવે જાર લેવાનો છે. તેમાં સરસ શેકેલા ટામેટા ઉમેરી દઈશું. જો કેટલા સરસ શેકાયેલા દેખાય છે. ડુંગળી ઉમેરી દેવાની. તો મિત્રો, ચૂલા પર જે પણ આપણે ઉમેર્યું હતું ગ્રીલ કરવા માટે એ બધી જ વસ્તુ આપણે મિક્સી જારમાં લઈ અને એકદમ ફાઇન પેસ્ટ બનાવી લેવાના છે. તો હવે આપણે આ બધું જ મિક્સી જારમાં ઉમેરી લઈશું અને એની ફાઇન પેસ્ટ બનાવી લઈશું. તો મિક્સી જારમાં આપણે બધી જ ગ્રીલ કરેલી વસ્તુ ટામેટા, ડુંગળી, લસણ, લીલા મરચાં છોલીને મિક્સી જારમાં લઈ લીધા છે. હવે આપણે એની ફાઇન પેસ્ટ બનાવી લઈશું. તો મિક્સી જારને હવે બંધ કરી લીધું. હવે આપણે એની ફાઇન પેસ્ટ એકદમ સ્મૂથ પેસ્ટ આપણે બનાવવાના છે. તો મિત્રો, આપણી પેસ્ટ બનીને તૈયાર છે.
તો ચલો હવે આપણે રેસીપી આગળ વધારીશું. મિત્રો ચૂલા પર આપણે કઢાઈ ચડાવી એમાં તેલ ગરમ કરી લીધું છે. હવે આપણે એમાં વઘાર માટે સૂકા મરચાં ઉમેરીશું અને સૂકા મરચાં શેકાઈ ગયા છે એટલે હવે આપણે એમાં ગ્રેવી ઉમેરી લેવા. તો તેલ આવી રીતે ગરમ હોય ને તો ગ્રેવી એકદમ સરસ પાકી જાય અને એનો ટેસ્ટ એકદમ સરસ આવશે. તો મિત્રો ચૂલાના જમવાનું ટેસ્ટ આખો અલગ હોય છે, એકદમ સરસ. તો મિત્રો હવે આપણે આમાં મસાલા ઉમેરી લઈશું. તો આ શું છે ડાર્લિંગ? મરચું પાવડર. પણ આ છે તેજા વાળું મરચું પાવડર, એટલે કે તેજા મરચાંનું એકદમ સ્પાઇસી વાળું મરચું છે. આ હળદર છે અડધી ચમચી, ગરમ મસાલો, ધાણા જીરું પાવડર, સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરી દઈશું. તો મીઠું આપણે ગ્રેવીમાં પણ નથી ઉમેર્યું અને બટાકા અને ફ્લાવરમાં બી નથી ઉમેર્યું, એટલે મીઠું આપણે થોડું માપનું ઉમેરી લીધું છે. હવે આપણે આને મિક્સ કરી દઈએ. સુગંધ કેટલી જબરદસ્ત આવે પતિદેવજી. અરે ડાર્લિંગ, ચૂલા પર બને ને એટલે સરસ બને. થેન્ક યુ ડાર્લિંગ વાઈફ, તું આવો સરસ ચૂલા પર બનાવે છે એના માટે થેન્ક યુ. મિત્રો આપણી ગ્રેવી બિલકુલ રેડી થઈ ગઈ છે. શું કહેવું ડાર્લિંગ વાઈફ? હા, આવું તેલ ઉપર આવી જાય, જો આવું તેલ ઉપર આવી જાય ને એટલે સમજી લેવાનું કે આપણી ગ્રેવી સરસ પાકી ગઈ છે. જો તેલ એકદમ સરસ કિનારીએથી છૂટું પડી ગયું છે, દેખાય છે એકદમ સરસ. તો હવે આપણે આમાં ફ્લાવર અને બટેકા ઉમેરીશું. તો ચલો હવે આપણે ફ્લાવર અને બટાકા ઉમેરી લઈશું. મિત્રો તમે ક્યારે આવી રીતે ફ્લાવર બટેકાનું શાક નહીં બનાવ્યું હોય તેની ગેરંટી છે. અને આનો ટેસ્ટ છે ને ચૂલા પર બનાવીને ટ્રાય કરજો. તમે ચોક્કસથી મને કોમેન્ટ કરશો કે સાહેબ એકદમ જોરદાર બન્યું છે. લગ્ન પ્રસંગમાં મળતું જે ફ્લાવરનું શાક હોય છે ને સેમ એવો જ સ્વાદ આવશે. તો આપણું સબ્જી ઓલમોસ્ટ બનીને તૈયાર છે. આપણે ખાલી 2 થી 3 મિનિટ એને સિજાવા દેવાનું છે. તો મળીએ આપણે 2 થી 3 મિનિટ. ઢાંકીને પણ સીજવી શકો અને આવી રીતે ખુલ્લામાં પણ સીજવી શકો. તો મિત્રો સરસ આપણું શાક 3 થી 4 મિનિટ સિજાવા દીધું છે. જુઓ તેલ એકદમ સરસ છૂટું પડી ગયું. એટલે હવે આપણે કસૂરી મેથી ઉમેરીશું, જેથી શાક એકદમ સરસ લગ્ન પ્રસંગમાં મળે ને એવું સ્વાદવાળું બનશે. તો આવી રીતે લેવાની અને હાથમાં થોડી ક્રશ કરી લેવાની અને પછી ઉમેરવાની. હવે 1 મિનિટ જ આપણે ખાલી મિક્સ કરવાનું છે. સુગંધ કેવી આવે પતિદેવજી? જોરદાર. તો હવે આપણે પ્લેટિંગ માટે તૈયાર થઈ ગયું છે સબ્જી. જો મહેમાન ઘરે આવવાના હોય ને તો પનીરના શાકને પણ ટક્કર મારે ને એવું ફ્લાવરનું શાક બનતું હોય. તો આપણું શાક બનીને તૈયાર છે. ચલો હવે એને ઉતારી લઈશું. તો આવી રીતે ફ્લાવરનું શાક બનાવશો તો જે લોકો નહીં ખાતા હોય ને તેઓ પણ હોંશે હોંશે ખાશે. તો ડાર્લિંગ વેબ શું કહેવું છે છેલ્લા તમારે? બસ મિત્રો, તમને અમારી બંનેની આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ના, કેમ કે ફરી આપણે વારે ઘડી મળતા રહીએ ને. તો ફરીથી મળીશું એક મસ્ત મજાની રેસીપી સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. લવ યુ ઓલ.